હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું 2 પ્રકારના અવોકાડો ટોસ્ટ, જે આપણે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકીએ છીએ ને અવોકાડો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ને અવોકાડો આપણે કેવો લેવો જોઈએ એ પણ હું તમને આગળ કહીશ. તો આ 2 પ્રકારના અવોકાડો તમે એકવાર જરૂરથી બનાવજો. તો ચાલો તેના માટે સામગ્રી જોઈ લઈએ કે આપણે શું શું જોઈશે. તો તેના માટે જોઈશે એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી અને એક નાનું ટામેટું, એક અવોકાડો, બટર, મરીનો પાવડર, ચાટ મસાલો, ઝીણી સમારેલી કોથમીર, ફેટા ચીઝ. એ ના હોય તો તમારે પ્રોસેસ ચીઝ પણ તમે લઈ શકો છો. ગાર્નિશિંગ માટે દાડમના દાણા અને ઝીણા ચોપ કરેલા મરચાં. તો હવે એવોકાડો આપણે કેવો લેવો તે હું તમને બતાવીશ કે ઉપરથી એકદમ ખડબચડો હોય તેવું તમારે લેવાનું છે અને આજુબાજુ તમારે થોડીવાર દબાવીને જોવાનું કે તે દબાય છે એવો આપણે એવોકાડો લેવાનો છે. અને વધારે તો ઉપર જે આપણે ડાળી હોય તેને આપણે દબાવીશું તો પણ તમને ખબર પડશે. અને એકદમ થોડીક હલકી દબાવવું જોઈએ ત્યારે તેને આપણે લેવાનું છે. જો તમે આવી રીતે ઉપરની છાલ તેની ખડબચડી નહીં હોય અને દબાવશો તો તે દબાશે નહીં, તો કઠણ હશે, તો તમારે 1 દિવસ રહેવા દેવું પડશે અને પછી તમારે વાપરવું પડશે. તો હવે તેને કાપવાનું કેવી રીતે છે, તેની છાલ કેવી રીતે ઉતારવી, અંદરનું બીજ કેવી રીતે નીકાળવું તે આપણે બધું જ જોઈશું. તો હવે અંદર બીજ હોય છે તો આપણે ચપ્પાને નાખીશું. કાપતી વખતે અંદર આપણને હવે બીજને ટચ થઈ ગયું છે તો ત્યાંથી આપણે એકદમ ગોળ ફેરવી લેશું. બીજને કાપવાનું નથી, તે કઠણ હોય છે, તે ચપ્પુથી કપાય નહીં. તો સરસ એવું આપણે આખું ચપ્પુ બીજને ટચ કરતાં જ કાપી લેવાનું છે. તો સરસ એવું આપણો એવોકાડો કપાઈ ગયું છે. તો હવે ચપ્પાને નીકાળી લઈશું અને થોડુંક ટર્ન કરીશું એટલે એવોકાડો સરસ એવો આપણો કપાઈ જશે. તો તમે જોઈ શકો છો આવું એવોકાડો આપણે લેવાનું છે. હવે આ બીજને કેવી રીતે નીકાળવું તે હું તમને કહું. તો નાઈફને એકદમ આપણે બીજ ઉપર મારવાનું છે અને પછી નીકાળવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલું સહેલાઈથી બીજ પણ નીકળી ગયું. તો આપણો એવોકાડો હવે કેવી રીતે છાલથી અલગ કરવું તે તમને બતાવું. તો એક તો આપણે જેવી રીતે મેંગોને આપણે કટ કરીને ચમચીથી નીકાળીએ છીએ તેવી રીતે નીકાળવાનું. આની છાલ એકદમ કડક હોય તેના લીધે તમે એકદમ ચમચીથી સરસ એવી રીતે સહેલાઈથી નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી આપણો એવોકાડોનો પલ્પ નીકળી ગયો છે. તો એવી રીતે છાલ પરથી તમારે બધો જ પલ્પ નીકાળીને લઈ લેવાનો છે. તો એક રીત તમે જોઈ લીધી છે અને હવે હું તમને બીજી રીત પણ બતાવીશ. તો આ એવોકાડો આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી ફ્રૂટ છે. એકવાર તો જરૂર જ ખાવું જોઈએ. તો હવે છાલને નીકાળી લીધી. હવે બીજી રીતે આપણે ઉપરથી આવી રીતે નીકાળવાનું છે. ચપ્પાની મદદથી છોલી લેવાનું છે. તો તેની છાલ એટલી કઠણ હોય છે કે તે સરસ એવી નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો કે આખી છાલ સરસ નીકળીને આપણે એવોકાડો અલગ થઈ ગયું છે. તો હવે હું તમને 2 રીતથી બનાવના શીખવાડીશ. તો હવે મેં અહીંયા એક ગાર્લિક બ્રેડ લીધી છે. આવી ગાર્લિક બ્રેડ તમારે માર્કેટમાં મળે છે તે તમારે લઈ લેવાની. અને જો રેડી જે લોફ આવે છે તે પણ તમે લઈ શકો છો અને તેને કટ કરી લેવાનું. તો હવે ચાલો હવે આ ટોસ્ટને આપણે શેકવાના છે. તો મેં નોનસ્ટિક તવી લઈ લીધી છે અને તેના ઉપર બટર લગાવી દીધું છે જેથી આપણા ટોસ્ટ ખૂબ સરસ એવા કડક અને ક્રન્ચી બની જાય. તો તમારે નીચે પહેલાં બટર લગાવી લેવાનું. બટર થોડું એવું ગરમ થાય પછી આપણે જે ગાર્લિક બ્રેડ લીધેલી છે તેને આપણે એક સાઈડ મૂકી દઈશું અને ધીમા તાપે સરસ એવું નીચેની સાઈડ કડક થવા દઈશું. તો આપણે આ ટોસ્ટને ઉપર થોડો વજન આપવાનો છે. જો તમારે કોઈ એવું વાસણ હોય તે તમારે ઉપર મૂકી દેવાનું, નહીંતર તાવેતાની મદદથી આવી રીતે દબાવતા જઈશું અને સરસ એવું પ્રેસ આપતા જઈશું જેથી ટોસ્ટ નીચે સરસ એવું કડક બની જાય. હવે આપણે બીજી સાઈડ ફેરવવાનું છે. તો ઉપરની સાઈડ આપણે થોડું બટર લગાવી લઈશું અને પછી તેને ફેરવી લઈશું. તો હવે તમારે બટર લગાવીને ફેરવી લેવાનું છે. તો ધીરે ધીરે તમારે બંને સાઈડ એકદમ કડક થાય
ત્યાં સુધી શેકી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે પણ મને કહેજો, અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો મને તમે જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો કે આપણો ગાર્લિક બ્રેડ ખૂબ જ સરસ એવી ક્રન્ચી, સરસ એવી શેકાઈ ગઈ છે. તો આવી જ રીતે બંને સાઈડ આપણે ધીમા તાપે શેકી લઈશું. અને જો તમારી પાસે ટોસ્ટર હોય તો ટોસ્ટરમાં પણ તમે શેકી શકો છો. તો હવે આપણી ટોસ્ટ શેકાઈ ગઈ છે, અને મેં બીજી ટોસ્ટરમાં પણ શેકીને તમને બતાવી દઉં કે તેવી પણ આપણે બનાવીને લઈ શકીએ છીએ. તો હવે ટોસ્ટરમાં શેકવા માટે મેં મૂકી દીધી છે, તો તે પણ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે તેને પણ આપણે નીકાળીને સાઈડમાં મૂકી દઈશું. અને બીજી રીતે હું તમને બતાવું કે એકદમ આવી રીતે ઝીણા ઝીણા પતલી પતલી સ્લાઈસ કરી લેવાની છે. એ સ્લાઈસને આપણે ટોસ્ટ બનાવવાનો છે, અને એક ગ્વાકામોલેનો ટોસ્ટ બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણે સ્લાઈસ કેવી એકદમ સરસ પતલી પતલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે પહેલો ટોસ્ટ બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે આપણે શેકાઈને જે તૈયાર રાખ્યા છે ટોસ્ટ તે લઈ લઈશું, અને તેના ઉપર આપણે જે સ્લાઈસ બનાવીને મૂકી છે તેને આપણે એક એક કરીને બધી સ્લાઈસને મૂકી દઈશું. આ ટોસ્ટ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે. બાળકો જો તમારા ન ખાય તો આવી રીતે થોડું ડેકોરેશન કરીને ખવડાવજો. તો આપણા બંને ટોસ્ટ બનીને તૈયાર છે. ઉપરથી આપણે મરી અને મીઠાનો પાવડર છાંટીશું અને થોડું ડેકોરેશન કરીશું. તો તેના માટે મેં અહીં દાડમ, જે અગાઉ તમને બતાવી હતી તે દાડમ લીધી છે. તો દાડમથી આપણે થોડું ગાર્નિશ કરીશું. પહેલાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. તમે આ ટોસ્ટમાં લીંબુનો રસ જેટલો એડ કરશો એટલી તમને ખૂબ જ મજા આવશે. તો હવે દાડમના દાણાથી આપણે ગાર્નિશ કરી લઈશું. અને આ ટોસ્ટ જો બાળકોને એકવાર બતાવશો તો તમારા બાળકો જરૂરથી ખાશે, અને ડેકોરેશન જોઈને પણ તે ખાઈ લેશે. તો હવે આપણો સ્લાઈસવાળો એવોકાડોનો ટોસ્ટ બનીને તૈયાર છે. મેં સાથે ફેટા ચીઝથી પણ થોડું ગાર્નિશ કર્યું છે. જો તમારા બાળકો ના ખાય તો આવી રીતે તમે થોડું ગાર્નિશિંગ કરીને ખવડાવજો. તો આપણે સ્લાઈસવાળો એવોકાડો ટોસ્ટ બનીને તૈયાર છે. તો હવે આપણે બીજો ટોસ્ટ બનાવવાનો છે. તેના માટે હું તમને અગાઉ બતાવીશ કે આપણે ગ્વાકેમોલે કેવી રીતે બનાવો. તો આ ટોસ્ટ તમને પણ જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે ને, તો એકવાર જરૂરથી બનાવો. તો હવે આપણે બનાવીશું ગ્વાકામોલે ટોસ્ટ. તો ગ્વાકામોલે કેવી રીતે બનાવવું તે તમે જોઈ લો. આપણે જે પલ્પ નીકાળીને રાખ્યો હતો તેને આપણે ફોકના મદદથી સરસ એવું આવી રીતે દબાવીને એક ક્રશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું એવોકાડો ક્રશ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે જે ડુંગળી રાખી હતી એકદમ ઝીણી ચોપ કરેલી તે લઈ લઈશું. તેની સાથે એક નંગ ટામેટું લઈ લઈશું. બધું જ આપણે એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે. અને ઝીણા લીલા મરચાં લઈશું. તમે તીખાસ પ્રમાણે લઈ શકો છો. સાથે આપણે કોથમીર લઈ લઈશું. તમારી પાસે બેઝિલ અવેલેબલ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. ઉપરથી ચાટ મસાલો એડ કરીશું, અને મરી અને મીઠાનો પાવડર એડ કરીશું, જેથી આપણે મીઠું ઉપરથી ઉમેરવું નહીં પડે. અને લીંબુનો રસ. આ ગ્વાકેમોલેમાં લીંબુનો રસ વધારે એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ ગ્વાકેમોલે તમે નાચોસ સાથે પણ ખાઈ શકો છો, કોઈ ડીપ બનાવીને તમે પણ ખાઈ શકો છો, કે કોઈ વેફર સાથે પણ તમે ખાઈ શકો છો. તો આપણે ગ્વાકેમોલે બનીને તૈયાર છે. તો હવે આપણે બીજો ટોસ્ટ બનાવવાની તૈયારી કરીશું. તો તેના માટે આપણે ફરીથી આપણે જે ટોસ્ટ શેકીને રાખેલા છે તે લઈ લઈશું, અને તેના ઉપર આપણે જે ગ્વાકેમોલે બનાવીને રાખ્યું છે તે મૂકી દઈશું. આ ગ્વાકેમોલેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. એકવાર આ પણ તમે બનાવીને ટેસ્ટ કરજો. હું તમને જરૂરથી કહું છું કે તમે ફરીથી બનાવીને જરૂરથી ખાશો. તો આવી જ રીતે મેં ત્રણેય ટોસ્ટ પર ગ્વાકેમોલે મૂકી અને તેની એક સ્લાઈસ કરી દીધી છે. અને તમારે જો ઉપરથી પનીરના ટુકડા મૂકવા હોય કે કોઈ વેજીટેબલને ઝીણું ઝીણું સમારીને મૂકવું હોય
તો પણ તે સરસ લાગે છે. અત્યારે ઉપરથી હવે મરીનો પાવડર છાંટીશું અને સાથે લીંબુનો રસ પણ છાંટીશું. જેટલું લીંબુ હશે તેટલું તમને ખાવામાં ખૂબ જ એવી મજા આવશે. તો ઉપરથી આપણે દાડમના દાણાથી ગાર્નિશ કરીશું. હવે લીંબુનો રસ એડ કરીશું. તૈયાર છે આપણા ગ્વાકેમોલેવાળા ટોસ્ટ. તો આ ટોસ્ટને પણ એકવાર જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, બંને ટોસ્ટ બનીને તૈયાર છે. તમે પણ ખાઓ, તમારા ફેમિલીને પણ ખવડાવો. તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ જરૂરથી કરજો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એન્જોય.